જૂનાગઢ જિલ્લામાં માણાવદર નગરપાલિકાની ચૂંટણી પણ ખૂબ ચર્ચામાં છે। આ નગરપાલિકામાં કોંગ્રેસે 2 વખત જ્યારે ભાજપે વધારે શાસન કર્યું છે। જો કે જનતા કયા મુદ્દાઓ પર આ વખતે ભાર મૂકી રહી છે તે જાણવાનો પ્રયાસ અમે માણાવદર જઈને કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને અત્યારે અમે પહોંચ્યા છીએ માણાવદર। બેન છે તેની સાથે શું નામ છે બેના? સાજનાબેન। બેન ક્યાં વિસ્તારમાં રહ્યો છો અને શું પરિસ્થિતિ તમારે વિકાસ થયો છે, પાણી આવે છે કે શું છે, રોડ રસ્તાના વસ્તુ જાણવી છે। અમારા વિસ્તારમાં પાણીની પણ સુવિધા નથી અને રોડ રસ્તાની પણ સુવિધા નથી। અમારા વિસ્તારમાં સાફ સફાઈની બહુ જરૂર છે। અમારા વિસ્તારમાં કોઈ ધ્યાન પણ નથી દેતા અને અમે એટલી વાર પૂછીએ તોય પણ અમને કોઈ જવાબ નથી દેતા। એટલે અમારે કોઈ પક્ષ હારે લેવા દેવા નથી ભાજપ હારે કે નથી કોંગ્રેસ હારે। અમારે જે અમારો કામ કરે ને જે અમારા કામ સાથે સાથે અમારું નામ પણ લે ને એના હારે જ અમારે મત દેવાની જરૂર છે। શું લાગે શું જરૂર છે સુવિધા? પાણી ક્યારે કેટલા સમય આવે? અમને પાણી ઉનાળામાં તો અઠવાડિયે આપે છે, આમ તો 4 થી 5 દિવસે આપે છે। અમારે રોજને રોજ માટે પાણી જોઈએ છે અને અમારા વાસમાં ગંદકી પણ એટલી થાય છે એટલે અમારા વાસને સાફ કરવા માટે સુવિધા જોઈએ છે। તો જે પ્રાથમિક સુવિધા છે તે નથી મળી રહી તે સૌથી મોટો સવાલ છે। બેન તમે કયા વિસ્તારમાં રહ્યો છો? અમે રહી સ્ટેશનપરામાં। બેન પાણીની શું સુવિધા? કારણ કે પાણી તો તમારે રોજ જોતું હશે, રોજ થઈ જઈ છે કઈ કેલબાઈમાં ઓલે મગાવવા પડે ટાંકા, ખર્ચા પૈસા દઈને બસ 5 દી આવે 7 દી આવે। ઉનાળામાં તો 8 દી આવે પણ અટાણે પાણી જોઈએ ને શિયાળામાં। ઉનાળામાં થઈ જાય પૂરું 8 દિવસે? અરે ના કઈ પૂરું નથી થતું, ટેન્કર મગાવીએ, ટાંકા મગાવીએ કા। અત્યારે ચૂંટણી આવી, બધા કોઈ આવે છે એમ કે છે કે રોજ પાણી આપશું કે એવું કઈ? અટાણે તો કોણ આવે ત્યાં, કોઈ નથી આવતું અટાણે। બેન તમે કયા વિસ્તારમાંથી? રેલવે સ્ટેશનની સામે। બેન શું કયો છો, ઘરમાં પાણીની સમસ્યા છે? ગળી જાય છે, કોઈ ભાવભૂસો આવતા નથી ને અત્યારે ઓલું પાણી આવતું નથી। લાઈન તૂટી ગઈ, કોઈ નગરપાલિકાએ લખાયું છે પણ જોવાય નથી, હાયા કરે છે। રોડ ને સફાઈ ને પાણી ગળી જાય છે, બહુ રોડ નથી અમારી અહીંયા। રોડ હજી થયો જ નથી થયો અહીંયા। લખાયું હતું તો દિલીપ રાણાએ કીધું તો હમણાં આવશે આવ્યા જ નથી કોઈ। એટલે પ્રાથમિક સુવિધાથી વંચિત છે। બેન શું નામ છે આપનું? મુછડિયા જયશ્રી। બેન શું કયો છો, તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે કે નથી, કે પછી 24 કલાક પાણી આવે? પાણી તો આવે છે પણ જયારે આવે ને આજે આવ્યું તો પછી સાબુની વાસ બહુ આવે ને ફેરા થયેલું જ આવે પીવાનું પાણીમાં, ખરાબ પાણી આવે? હા। કેટલા દિવસે આપે? 4 દિવસ આવે છે। 4 દિવસે? પછી શું અત્યારે ચૂંટણી છે તો કોઈ આવે છે કે અમે તમને વાયદો કરવા કે પાણી આપશું કે એવું કઈ થાય છે કે નહીં? ના, કોઈ નથી આવ્યું। નથી, એટલે કોઈ કહેવા જ નથી આવ્યું? ના। તો અનેક વિસ્તાર એવો છે કે હજી ભાજપ કોંગ્રેસ જ્યાં પહોંચ્યું જ નથી। અન્ય બહેનો માળી કેટલા વર્ષથી માણાવદર રહ્યો? માણાવદરમાં કેટલા વર્ષ થઈ ગયા છે? 8 વર્ષ થઈ ગયા। 8 વર્ષ। રોડ કેવા છે આમ? કેવા છે આમ? રોડ હલાય એવાય નથી હલાય એવા નહીં। શું કયો છો, આમ ચૂંટણી તો આવી ત્યારે કોઈ એમ કે કઈ આવું કે છે, વાયદા કરે છે કે કોઈ આવતું જ નથી, કોઈ આવતું જ નથી? સામું જોવાય નથી આવતું। એનામાં મૈથા કરે શું કરું છું? પાણી 8 દી આવે, કઈક 10 દી આવે, એવી પરિસ્થિતિ। હા। મહિલાઓ હતા, તમારે બેન શું કેવું છે? અમારે તો હું સાહેબ જે આવે કે આવા બધા કીધા રાખે કે આ દેવું ટાઈમ પટી જાય પછી એ ભાગી જાય ને અમારે જેવાનું ગરીબ માણસ કોઈ ધ્યાન દેતું જ નથી। ચૂંટણી આવે ત્યારે અમુક વિસ્તારોમાં જોવા મળે છે, પછી કોઈ જોવા મળતું નથી। અનેક લોકો છે। કયા વિસ્તારમાંથી દાદા? મોરલીનગર, વાદીવાસ। શું કે ન્યાની પોઝિશન કેવી? પોઝિશન તો બહુ ખરાબ છે સાહેબ, કોઈ જોવાય આવતા નથી, પાણી નથી આવતું, લાઇટ નું કોઈ ધ્યાન દેતા નથી, રસ્તા કોઈ હારા કરતા નથી, ગંદકી ગટરની ગંદકી ઉભરાય છે, એને કારીગરોને બોલાવી છે તો એ પણ આવતા નથી સાહેબ। કેવું દાદા, ગંદકીના કારણે બીમાર કેવા પડે બાળકો? બીમાર તો પડે ને સાહેબ, મસરિયા કરડે એટલે બીમારી પડે, તાવ આવે, બધું આવે છે। સાફ સફાઈ જ નથી, બસ અમારી એ તબલ છે વધારે, પાણીની તબલ છે ને એક રોડની તબલ છે, કારણ કે પાણી ભરાઈ રહી છે, પાણી આવે ને એમાં ભરાઈ, એમાં પાણી ન્યા રહીએ છે, બધી પરિમન ગામમાં રહીએ છે। શું કયો દાદા, તમારું શું કેવું? પછી અમારી ઈ જ છે, પાણીની તબલ છે। હા, ક્યાંય કોઈ અમારે જોતા નથી, બસ ઘર છે કે દડન બાપ કે છે। આવે કોઈ કે નહીં? કોઈ આવ્યા જ નથી હજી સુધી, એક બાપુ આવે અમારે, બીજું કોઈ આવતું નથી। શું કયો, તમે કયો વિસ્તાર દાદા? અમારો રાવપુર વિસ્તાર। અમારા આગેવાન નિર્મતસિંહ ચુડાસમા, મુસાભાઈ સોલંકી, એ બેની સત્તા હોય કે ન હોય,
અમે ઉઠીને એને કહીએ એટલે અમારું કામ થાય. એ રસ્તા બનાવ્યા એને 6 મહિના થયા, અત્યારે અહીંયા કોઈ આરસીસી નામે ઠામે નથી. પાણી હવે પછી આની માટે અમે પ્રેશર કરીએ, એનું વાં ઉપજે નહીં, બાંધે તોય ઉપજે નહીં. પાણી અમારા વિસ્તારમાં હમણાં આ 1 તારીખ પછી 8 થી 10 દિવસે થશે, એટલે મોટામાં મોટી તકલીફ પાણીની છે. હવે માણાવદર નગરપાલિકામાં દાવા તો મોટા મોટા થઈ રહ્યા છે, પરંતુ લોકોની સમસ્યા છે તે યથાવત છે. નથી પ્રાથમિક સુવિધા જે આપવાની ફરજ હોય છે નગરપાલિકાની તે આપવામાં નથી આવતી, ને તેના કારણે લોકો છે તે પરેશાન જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, માણાવદર. કોંગ્રેસ જીત એટલા માટે મેળવી છે, આની પહેલા બોડી ભાજપની હતી. અમારી પહેલા 2.5 વર્ષ થયા ભાઈ ઉમા હતી, મામલતદાર વહીવટ કરતા, પણ એ વહીવટની અંદર જે બોડી હતી ને એને જે કામ કર્યા ને એવા જોઈએ એવા કામ થયા નથી. તમે ગામના રસ્તા જોજો, પાણીની સુવિધા તમે જોઈ લો, પબ્લિકને પૂછો. અમે તો ઠીક વિરોધ પાર્ટીમાં હતા, પણ પબ્લિકના હાથે ઇન્ટરવ્યુ લેવો તો તમને ખબર હોય પાણી કેટલા દિવસે આવતું, કેવી રીતે આવતું, ને કેટલા દી આપણે પાણી અહીંયા મળતું, ક્યાં ક્યાં લતાઓને કાપી નાખતા વચ્ચે, કાં ફોલ્ટ કાઢે, કાંઈક કંઈક વાંધા કરે, 15 દી પાણી કંઈક થઈ જાય, અઠવાડિયે પાણી આવે, કંઈક 4 દી આવે, આવા ફોલ્ટો જાજા છે. અત્યારે માણાવદર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના 7 વોર્ડની અંદર 28 ઉમેદવારો ચૂંટણી લડે છે. ખૂબ જ ઉત્સાહી વાતાવરણ છે ગામની અંદર. અત્યારે દરેક વોર્ડની અંદર મિટિંગો કરીએ છીએ તો મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ હોય છે અને બહુ જ મતદારોમાં ઉત્સાહ જોવા મળે છે. મતદારો ભાજપને મત શા માટે આપશે? તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે વિવિધ યોજનાઓ છે, જે આમ સમાજના લોકોને પણ એનો લાભ મળે છે, તો એ લાભાર્થીઓ જે છે મોટી સંખ્યામાં, એ લાભાર્થીઓ ભાજપને મત આપશે મોટી સંખ્યામાં. લોકોની મેઇન સમસ્યા છે પાણી. માણાવદરમાં 4 દિવસે પાણી આપે છે, એ માત્ર 15-20 મિનિટ. જ્યારે પાણી ઉનાળો હોય ત્યારે તો એટલી બધી કારમી તંગી હોય છે કે ત્યારે બહારથી ટેન્કર લોકોને મગાવવા પડે. અત્યારે એક તો મોંઘવારી એટલી ફાટી નીકળી છે જેનાથી કોઈ પણ માણસને ટેન્કર મગાવવું પોસાતું નથી. નહીં, માણાવદરમાં રિવરફ્રન્ટની ખરેખર જરૂર જ નહોતી. માણાવદરની એક નવનાલો કહેવાય, હોકળો કહેવાય, એની ઉપર જો રિવરફ્રન્ટ બને નહીં 24 કરોડ રૂપિયા સરકારના પાણીમાં જાય. ખરેખર એમની જગ્યાએ જે પાણીના સમ્પ બનાવવાની જરૂર હતી, કુવાઓ બનાવવાની જરૂર હતી, એ કરવાની જરૂર હતી.